જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા અને તે ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો અને રાજમલજીની ટીકાના કેટલાક અંશો એ બધા સહિત આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પુણ્ય પાપ અધિકાર ચાલે છે. એમાં કળશ 100 પછીથી 145મી ગાથા કુંકુંદાચાર્ય ભગવાનની આપણે કરી. એમાં એ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એના ઘણા ખરા અંશો આપણે લીધા છે. વધારે અંશને આપણે લઈએ તે પહેલાં સહેજ પુનરાવર્તન કરીએ. 145મી ગાથામાં મુખ્ય વાત એ કરી કે આ શુભ અને અશુભ બે પ્રકારે કર્મ કહેવામાં આવે છે અને એમાં શુભ કર્મ સારું છે, સુશીલ છે એમ તમે જો કહો છો, એમ તમે માનો છો, તો પછી જે સંસારમાં રખડાવે, જે સંસારમાં ભ્રમણ કરાવે, જે સંસારમાં પ્રવેશ કરાવે છે એ સુશીલ કેવી રીતે હોય, એ સારું કઈ રીતે હોય? એવી રીતે કુંકુંદાચાર્ય ભગવાને આ ગાથા કહી અને એનો વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહુ સરસ રીતે કર્યો. અને એ પછી પૂજ્ય ગુરુદેવના પ્રવચનના પણ આપણે અંશ લીધા. હવે જે ભાવાર્થ છે એ ભાવાર્થમાંથી કેટલાક અંશ આપણે લઈશું. 145મી ગાથાના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6, પાના નંબર 21 ઉપર અહીંયા કહે છે કે જુઓ, કોઈ કર્મ તો અરહંત આદિમાં એટલે પંચ પરમેષ્ટિમાં ભક્તિ અનુરાગના નિમિત્તે થાય છે. પંચ પરમેષ્ટિમાં અનુરાગ એ રાગ છે, આકુળતા છે. પોતાના આત્માના આનંદની દશા પ્રગટ કરવામાં એ રાગ સહાયક એટલે નિમિત્ત હો, પણ સહાયક એટલે મદદગાર નથી. સહાયક જ્યાં જ્યાં શબ્દ આવે છે ને ત્યાં ભૂલ એવી થઈ જાય છે, કેમ કે વ્યવહારમાં આપણે સામાન્ય વ્યવહારમાં આપણે સહાયકનો શબ્દ મદદ કરતા એવો સમજીએ છીએ. અહીંયા આ શાસ્ત્રમાં જે સહાયક જે કહ્યું છે, સહાયક શબ્દ એટલે સાથે રહેલો. સહાયક એટલે મદદગાર નથી, સહાયક એટલે સાથે છે, બસ એટલું જ. સહાયક એટલે મદદ કરે છે એમ અર્થ નથી. કેમ કે અર્યંત આદિ પંચ પરમેષ્ટિ ભગવાન અને તેમના પ્રત્યેનો અનુરાગ એ બંને પરદ્રવ્ય છે. પંચ પરમેષ્ટિ પણ પરદ્રવ્ય છે
અને એમના પ્રત્યે થતો જીવને અનુરાગ, એ રાગ પણ પરદ્રવ્ય કહ્યો. કેમ પરદ્રવ્ય કહ્યો રાગને? કેમ કે આત્મામાં એવા કોઈ ગુણ નથી કે જેને કારણે એને એવો રાગ થાય, માટે એને પણ પરદ્રવ્ય કહી દીધું. જે સિદ્ધ ભગવાનને નથી થતો તો પછી આત્મામાં હોય ક્યાંથી? એટલે પરનું લક્ષ કરતા થતો જે ભાવ છે એને પરદ્રવ્ય કહેવામાં આવ્યો. એટલે શુભ ભાવ છે તે સહાયક છે એમ જ્યાં કહેવામાં આવ્યું હોય ત્યારે સમજવાનું કે એ સાથે છે. સહાયક એટલે મદદ કરતા છે એમ નહીં. શુભ ભાવ છે એ મોક્ષ માર્ગમાં સહાયકનો અર્થ એ સાથે છે, એ મદદ કરતા નથી. શુદ્ધ ભાવ જે છે એનો પુરુષાર્થ થાય છે ત્યારે સાથે શુભ ભાવ હોય છે, પણ કંઈ શુભ ભાવ છે એથી કંઈ શુદ્ધ ભાવમાં જવામાં મદદ થાય છે એમ બિલકુલ નથી. એ વાત અહીંયા તો ગુરુદેવે આપણને કરી છે. અહીંયા આગળ કહે છે પાના નંબર 22 ઉપર કે અર્યંત આદિ પંચપરમેષ્ટિમાં ભક્તિનો અનુરાગ એ શુભ રાગ છે, પણ એ આત્મ સ્વભાવ નથી અને આત્માના શ્રદ્ધાન જ્ઞાન થવામાં સહાયક એટલે મદદ કરતા પણ નથી. એ સાથે રહેલો શુભ ભાવ છે. આત્માના શ્રદ્ધાન જ્ઞાન એટલે સમ્યક દર્શનની જે પર્યાય થાય છે તે અનુભવ સહિતની દશા, એ થવામાં જીવનો પોતાનો પુરુષાર્થ જ કામ આવે, બીજું કંઈ એમાં કંઈ કરી શકે નહીં. અને એ જીવનો પુરુષાર્થ શા માટે કામ આવે? કેમ કે આત્માનો એવો સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? તો કે એ અનુભવમાં આવે એનો એવો સ્વભાવ છે. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છિદે. એ અનુભવમાં આવે એવો એનો સ્વભાવ છે, માટે એ અનુભવમાં આવે છે. અને એ અનુભવમાં આવે એ માટે જીવે પોતે પુરુષાર્થ કરવાનો છે, એમાં બીજું કંઈ એને મદદ કરી શકે એમ છે જ નહીં. એટલે એ પંચપરમેષ્ટિમાં ભક્તિનો રાગ શુભ ભાવ એવો આવે, પણ એ આવે છે તો એ સાથે છે એમ એનો અર્થ થાય છે. એનો અર્થ એમ નથી થતો કે અર્યંત આદિની ભક્તિ કરતાં કરતાં શુદ્ધ ભાવ થઈ જાય, અથવા તો અર્યંત આદિની ભક્તિ કરતાં શુદ્ધ ભાવમાં જવાય, એમ એનો અર્થ નથી થતો. અને એવા શુદ્ધ ભાવમાં જવામાં એવા ભક્તિનો અનુરાગ કોઈ રીતે મદદ કરતા થતો નથી. અહીંયા તો એ વાત ગુરુદેવે સમજાવી છે આપણને. કેમ કે જે શુદ્ધનો પુરુષાર્થ છે અને જે શુદ્ધ પર્યાય થાય છે એ સ્વભાવના આશ્રય થાય છે. એવો સ્વભાવ છે માટે થાય છે. સમ્યક દર્શન આદિ અબંધ વિતરાગી પરિણામ છે. એવા પરિણામ થયા સમ્યક દર્શનના. સમ્યક તો થયું, એ પર્યાય થઈ, એ પરિણામ વિતરાગી પરિણામ છે. અબંધ વિતરાગી પરિણામ છે. અબંધ સ્વભાવ અબંધ પરિણામનું કારણ થાય. અબંધ સ્વભાવ અબંધ પરિણામનું કારણ થાય. કાંઈ રાગના બંધરૂપ પરિણામ અબંધ પરિણામનું કારણ ન થાય. બહુ સમજવા જેવી વાત કરી દીધી છે. ભગવાન આત્મા ત્રિકાળ અબંધ સ્વભાવી છે. અને એ ગાથા 14-15 આવે છે ને કે જો પશ્યદી અપ્પાણમ અબદ્ધ પુઠ્ઠમ, ત્યાં અબદ્ધ એ તો નાસ્તિથી કથન છે. અસ્થિથી કહીએ તો ભગવાન આત્મા ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે. અબદ્ધ કયો ને, બંધાયેલો નહીં. અહીંયા તો બંધાયેલો નહીં એમ કહેવા કરતાં અસ્થિતિ એમ કહેવાય કે ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ જ છે. અને સદાય મુક્ત સ્વરૂપ એવા ભગવાન આત્મામાં અંતરદ્રષ્ટિ કરી એનો અનુભવ કરવો,
એ જ જૈન શાસન છે. એ જ જૈન શાસન છે. અને એમ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય થાય છે એ વિતરાગી પરિણામ છે. અને એવા વિતરાગી પરિણામમાં શુભ ભાવ સાથે હોય છે, પણ એ કોઈ રીતે મદદ કરતા છે એવો એનો અર્થ થતો નથી. આગળ પાના નંબર 23 ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન ત્રિકાળ પરમ આનંદ સ્વભાવી છે, પણ એ જણાય ક્યારે? એ પરમ આનંદ સ્વભાવી છે, પણ એ જણાય ક્યારે? આનંદના સ્વાદરૂપ સંવેદન, સ્વનું સંવેદન એ પરિણતિ દ્વારા જણાય છે. આનંદના સ્વાદરૂપ સ્વસંવેદન પરિણતિ દ્વારા તે જણાય છે, સ્વાનુભૂતિ દ્વારા તે જણાય છે. સ્વનો અનુભવ કરતા એ ભગવાન આત્મા જણાય છે. પરમ આનંદ સ્વભાવી છે. પ્રભુ આત્મા ત્રિકાળ અસ્થિરૂપ છે, પણ એ પર્યાયમાં જેને અનુભવમાં આવે છે એને છે. જ્યાં સુધી એના તરફ દ્રષ્ટિ કરી નથી, એનું લક્ષ્ય કર્યું નથી અને એવી અનુભૂતિ થઈ નથી, ત્યાં સુધી એ બધું માહિતી રૂપ છે. ત્યાં સુધી એ બધું એને માહિતી રૂપ છે. એટલે અહીંયા એ વાત કરી છે કે પણ પર્યાયમાં પરમ આનંદના પરિણામ વિના, આનંદનો સ્વાદ સંવેદન આવ્યા વિના આ અસ્થિ છે એમ પ્રતીતિમાં કેમ આવે? એ છે હોવાપણે એ એને કેવી રીતે ભાસે, કેવી રીતે ખ્યાલમાં આવે? અનુભવ વિના એની પ્રતીતિ કેમ આવે? જેનો નમૂનો સ્વસંવેદન આવે નહીં તો એ આખી ચીજ આવી છે એમ પ્રતીતિમાં ક્યાંથી આવે? નમૂનો અથવા તો થોડોક સ્વાદ આવ્યો હોય તો ખ્યાલ આવે કે ભગવાન આત્મા આવો આખો છે. વસ્તુનો નમૂનો જોઈએ તો ખ્યાલ આવે કે વસ્તુ આખી આવી હશે. પણ હજી તો સમ્યક દર્શન છે નહીં, સ્વરૂપનો આનંદ ક્ષણ પૂરતો એને અનુભવમાં આવ્યો નથી. એને પછી એવી આખી ચીજ કેવી રીતે પ્રતીતમાં આવે? એને શ્રદ્ધા ક્યાંથી થાય? બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. એક વાત મૂકી છે એ હૃદયને સ્પર્શી જાય એવી વાત છે કે ભાઈ, સમ્યક દર્શનમાં તને તારા સ્વરૂપનો જ્યાં સુધી અનુભવ નથી થતો, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં, અને એ વખતે જે અલૌકિક આનંદનું વેદન એ નથી, તો પછી તને આખી ચીજ એટલે કે આ ભગવાન આત્મા આખો આવો આનંદનો સાગર છે, જ્ઞાનનો દરિયો છે, અવ્યાબાદ સ્વરૂપ છે, એ તને પ્રતીતમાં નહીં આવે. એ તને ક્યાંથી પ્રતીતમાં આવે? સમ્યક દર્શન વિના અનુભવ સહિત જેને સંકિત નથી થયું એને એ વાત ક્યાંથી ખ્યાલમાં આવશે? એટલે કરુણા કરી અને મહાપુરુષોએ આ બધી વાત આપણને કરી છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, આ આત્માના સ્વરૂપની વાત ચાલે છે. એટલે અહીં કહે છે કે અનુકંપા એ શુભ રાગ છે, એ આત્માનો સ્વભાવ નથી. શુભ રાગ છે એ કંઈ આત્માનો સ્વભાવ નથી. એ શુભ રાગ દ્વારા નિશ્ચય સ્વરૂપ પમાય નહીં. એ શુભ રાગ દ્વારા નિશ્ચય જેવું સ્વરૂપ છે એ પ્રાપ્ત નથી થતું. પણ જેને એવા નિશ્ચય સ્વરૂપની પ્રાપ્તિ અનુભૂતિ હોય છે એને સાથે એવો શુભરાગ હોય છે તો હોય છે. પણ એમ નથી કે શુભરાગ દ્વારા એને નિશ્ચય સ્વરૂપની પ્રાપ્તિ થઈ, એમ બિલકુલ નથી. આગળ અહીંયા પાના નંબર 25 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે
આ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ 4 પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે એમ કેટલાકનો પક્ષ છે. કેટલાકનો એટલે અજ્ઞાનીઓનો આવો પક્ષ છે. કેટલાકનો એટલે કે અજ્ઞાનીઓનો એવો આવો પક્ષ છે કે 2 પ્રકારે છે, શુભ અને અશુભ, એટલે પુણ્ય અને પાપના બંધ, એમ 2 પ્રકારે કર્મ છે. એમાં કારણ અથવા તો હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ 4ને લીધે કર્મમાં 2 પ્રકાર કયા? શુભ અને અશુભ, પુણ્ય અને પાપનો બંધ. આવી માન્યતા કેટલાકની એટલે કે અજ્ઞાનીઓની છે. ખરેખર તો એમાં કોઈ ભેદ નથી. એમાં કર્મમાં કોઈ ભેદ નથી, કોઈ 2 પ્રકાર નથી. કેમ કે જે બંધનું કારણ છે, જે બંધનું કારણ છે એ શુભ હોય કે અશુભ હોય તેથી શું ફેર પડે છે? સોનાની બેડીથી પણ બંધાઈએ અને લોખંડની બેડીથી પણ બંધાઈએ, છેવટે બંધાવાનું જ છે, તો એમાં શું ફેર પડ્યો? એટલે હવે એ ભેદ પક્ષનો નિષેધ કરવામાં આવે છે. જીવના શુભ અને અશુભ પરિણામ બંને અજ્ઞાનમય છે. તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે, માટે કર્મ એક જ છે. આ પહેલી માન્યતા જે છે એને અહીંયા સમજાવી. કેમ કે કારણ 2 કયા હતા ને? તો કહે છે કે એ કારણની વાત કરો છો, પણ એ તો બંને એ પરિણામ એવા છે કે જે અજ્ઞાનમય છે. એટલે એ રીતે જોઈએ તો કોઈ 2 પ્રકારના કારણ બનતા જ નથી. આનો વિસ્તાર આપણે ટીકામાં ઘણો કર્યો છે, એટલે વધારે વિસ્તાર આપણે લેતા નથી. અહીંયા કહે છે કે આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, સામાયિક પ્રતિક્રમણ, પૌષધ ઇત્યાદિ જે બધા કરે છે તે રાગની મંદતાનો શુભ ભાવ છે, પણ તે કાંઈ ધર્મ નથી. એ પુણ્ય ભાવ છે અને એને અહીં ત્રિલોકીનાથ ભગવાન અજ્ઞાન કહે છે. એ ભાવ, શુભ ભાવને અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન એટલે પોતાનું જે સ્વરૂપ નથી તેને અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન ભાવ છે. તારું સ્વરૂપ તો ચિદાનંદ રૂપ, સદાય જાગૃત ચૈતન્ય જ્યોતિમય જ્ઞાન સ્વભાવમય છે, અને આ શુભાશુભ ભાવ તારા ચૈતન્ય સ્વભાવથી વિપરીત ભાવ છે, માટે અમે એ બંનેને અજ્ઞાન કહીએ છીએ. એ બંનેને અજ્ઞાન કયા છે. અને આગળ પણ કહે છે કે જુઓ, શુભ ભાવ છે તે પોતે અજ્ઞાન છે, પણ અજ્ઞાન છે એટલે શુભ ભાવ મિથ્યાત્વ છે એમ અર્થ નથી. અહીંયા અજ્ઞાન છે એટલે એનો અર્થ એમ નથી લેવાનો કે એ મિથ્યાત્વ છે, એવો અર્થ નથી. શુભ ભાવને ધર્મ તરીકે માનવામાં આવે, શુભ ભાવને ધર્મ માને તો એ માન્યતા છે એ મિથ્યાત્વ છે, એટલે એ માન્યતા ખોટી છે. શુભ ભાવ દ્વારા ધર્મની પ્રાપ્તિ થાય, એટલે કે મુક્તિની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, એવી જો માન્યતા હોય તો એ માન્યતા ખોટી છે, માન્યતા મિથ્યા છે. પણ કંઈ શુભ ભાવ છે એને અહીંયા અજ્ઞાન એમ નથી કહ્યું કે મિથ્યાત્વ છે એમ નથી કહ્યું. શુભ ભાવ છે, અને શુભ ભાવને જે અજ્ઞાન કહેવામાં આવ્યું એ તો એ આત્માના ચૈતન્ય પરિણામથી જુદા પરિણામ છે. કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવ છે, આત્મા જ્ઞાન સ્વભાવ છે, એટલે આ શુભ ભાવ છે એ રાગના ભાવ છે એને અજ્ઞાન કહ્યું. એમાં જ્ઞાન નથી. ભગવાન આત્મા ચૈતન્ય જ્ઞાન સ્વભાવી છે, એટલે આ શુભ ભાવ છે તે અજ્ઞાન છે. બહુ સરસ રીતે વાત સમજાવી છે કે આ કર્મનો બંધ થાય છે તે જે રાગના ભાવે થાય છે એ બંને પ્રકાર એ અજ્ઞાન જ છે, માટે એ હેતુમાં કોઈ ફેર નથી. બંનેમાં હેતુ પણ એક જ છે, એટલી સ્પષ્ટતા કરી દીધી છે. આગળ કહે છે
કે ભગવાન તારું દ્રવ્ય ત્રણ કાળમાં કદીએ શુભાશુભ ભાવના વિકલ્પથી તન્મય નથી. બહુ સરસ વાત છે, સમજવા જેવી વાત છે. આપણે શુભ ભાવમાં ઘણી વખત એવા રાચી રહીએ છીએ તો એમ થાય છે કે પૂજાનો ભાવ, ભક્તિનો ભાવ છે એ દ્વારા જ જાણે કે સ્વરૂપની પ્રાપ્તિ થશે. અને હમણાં શિબિરમાં એ વાત ઉપર ઘણા પ્રશ્નો થયા કે કૃપાળુ દેવે ભક્તિના સર્વોપરી માર્ગ કયો છે ને. અને પછી તો કૃપાળુ દેવમાંથી જ એ વાત લઈને સમજાયું કે કૃપાળુ દેવે શુદ્ધ ભાવ છે એને મુખ્ય કયો છે, અને એની અવેજીમાં જ્યારે એવો શુદ્ધ ભાવ નથી ત્યારે ગૌણતાએ આ સિદ્ધ આદિ તરફનો ભક્તિભાવ એને ગૌણતાએ એના જેવો જ કયો છે. એ બધી વાત લેવી પડી અને સમજાવ્યું કે ભાઈ શુભ ભાવ છે એ દ્વારા ક્યારેય મોક્ષની પ્રાપ્તિ ન થાય, મુક્તિની પ્રાપ્તિ ન થાય. ભક્તિની વાત કરી છે એ તો એ અહોભાવ છે ને, એવો ભાવ જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે એને આવ્યા વિના રહેતો જ નથી. શુદ્ધ ભાવનો પુરુષાર્થ જેને છે એને જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં નથી ત્યારે એ બહારમાં આવે છે એ વખતે શુભ ભાવ હોય છે તો હોય છે, એ સાથે રહેલો ભાવ છે. પણ કંઈ એ સાથે રહેલો ભાવ છે જે બંધનું કારણ છે, એ મુક્તિનું કારણ ક્યાંથી હોય? કેટલી સરસ રીતે અહીંયા સ્પષ્ટ સમજાવ્યું છે. કેમ કે કૃપાળુદેવે જે વાત કરી છે એને સમજવા માટે તત્વનો અભ્યાસ જોઈએ. કૃપાળુદેવને તો બધું સહજ હતું, એટલે સામે જેવું પાત્ર હોય, જેવી એની યોગ્યતા હોય એ પ્રમાણે એને કેટલીક વાત કહેવામાં આવી હોય. પણ એમના અંતઃકરણમાં શું હતું એ બીજા પત્રમાંથી, બીજી જગ્યાએથી, બધેથી સાથે લઈ અને સમજીએ તો ખ્યાલ આવે કે કૃપાળુદેવે તો એને કઈ રીતે કહ્યું છે. એટલે એવા શુભ ભાવમાં ખેંચાઈ ન જવું અને શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરવો એ વાત અહીંયા શાસ્ત્રમાંથી સમજમાં આવે છે. અને આવા મહાપુરુષો કુંદકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન જેવા આપણને આ વાત સમજાવે છે કે જે ભાવ દ્વારા સંસારની પ્રાપ્તિ થાય એ ભાવને સુશીલ કેવી રીતે કહેવાય. ટીકાની અંદર વિસ્તાર કર્યો, પણ એ પહેલાં માત્ર એકલી ગાથાને વાંચીએ ને તો પણ આપણને સમજ પડે કે જે ભાવ સંસારમાં લઈ જાય એને સુશીલ કઈ રીતે કયો. એટલી વાતથી જ આપણે અંદરમાં ઉતરી જઈએ એવી આ તો અદ્ભુત વાતો છે ભાઈ. આગળ અહીંયા કહે છે કે ભગવાન તારું દ્રવ્ય ત્રણ કાળમાં કદીએ શુભાશુભ ભાવના વિકલ્પથી તન્મય નથી. તન્મય નથી એટલે શું? શુભ ભાવ રૂપે કે અશુભ ભાવ રૂપે દ્રવ્ય ક્યારેય તન્મય થયું નથી, એની સાથે એને તન્મયપણું થયું નથી. એ ભાવ આવ્યો અને ગયો. એ ભાવ જે હતો એ માત્ર પર્યાય રૂપે હતો, એ ક્ષણિક હતો. એટલે એ ભાવ સાથે રહેલો વિકલ્પ હતો એ એના સ્વરૂપમાં જાય ત્યારે તો હોતો નથી. એટલે સ્વરૂપ સાથે એનું જ્ઞાન કરે છે, એને તન્મયતા છે. એવા સ્વરૂપમાં આ વિકલ્પ, શુભ કે અશુભ ભાવનો વિકલ્પ છે, એ કેવી રીતે તન્મય હોય? એની સાથે એને તન્મયપણું કેવી રીતે હોય? એટલે ત્રણ કાળમાં કદીએ શુભ કે અશુભ ભાવના વિકલ્પ સાથે એને તન્મયપણું થયું જ નથી, થાય નહીં અને થશે પણ નહીં. હું શુભ છું, અશુભ છું એમ તે અજ્ઞાનવશ માન્યું છે, પણ કદીએ તું શુભાશુભ ભાવના સ્વભાવે થયો નથી. શુભાશુભ ભાવના સ્વભાવે થયો નથી. શુભાશુભ ભાવ થયા છે પણ શુભાશુભ ભાવના સ્વભાવે થયો નથી. એવો તારો સ્વભાવ પલટાઈને થયો જ નથી. સ્વભાવ તો ત્રિકાળ જ્ઞાયક 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 શુદ્ધ જ રહ્યો છે, એ ક્યારેય શુભાશુભ થયો નથી. છઠ્ઠી ગાથામાં આવ્યું ને કે આ ત્રિકાળી એક જ્ઞાયક ભાવ કદીએ શુભાશુભ ભાવના સ્વભાવે થયો નથી. કેમ કે જો તે પણ થાય તો આત્મા જડ થઈ જાય. શુભાશુભ ભાવ છે એ ચેતન નથી. મતલબ કે શુભાશુભ ભાવમાં જાણપણાનો અંશ નહીં હોવાથી એ જડ અચેતન છે.
એ અપેક્ષાએ એને અજ્ઞાન છે એમ કહ્યું છે, એને અજીવ છે એમ કહ્યું છે. જ્યારે આત્મા અરૂપી ભગવાન શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ નિત્ય જ્ઞાયકપણે વિરાજમાન ચૈતન્ય મહાપ્રભુ છે. આવો પૂર્ણ સ્વભાવથી ભરેલો એક જ્ઞાયક સ્વભાવી આત્મા શુભાશુભ ભાવના સ્વભાવે કેમ થાય, એવા ભાવે કેમ થઈ જાય? એ બને જ નહીં. પોતે પૂર્ણ છે, ચૈતન્ય સ્વભાવી છે, માત્ર જ્ઞાયક 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 જ છે. એ આવા શુભ ભાવરૂપ કે અશુભ ભાવરૂપે કેવી રીતે થઈ જાય? જે થાય છે એ તો પર્યાયમાં થાય છે, એ તો બધું ક્ષણિક છે. અરે શુભ ભાવ જે થાય છે એ પણ એક સરખો રહેતો નથી. અશુભ ભાવ થાય છે એ પણ એક સરખો રહેતો નથી. દયા દાન વ્રત તપના જે ભાવ થાય છે એ કેટલો સમય એક સરખા રહે છે, કે ક્રોધના ભાવ થાય છે, દ્વેષના ભાવ થાય છે, એ પણ કેટલો સમય એક સરખા રહે છે. એટલે એવા ભાવ રૂપે ભગવાન આત્મા ક્યાંથી થાય? થાય જ નહીં. અને ક્યારેય ભૂતકાળમાં થયો નથી, વર્તમાનમાં નથી, અને ભવિષ્યમાં પણ એ શુભાશુભ ભાવના સ્વભાવે ન થાય. પ્રભુ, તું ત્રિકાળ ભગવત સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ દેવ છો. તને એની ખબર નથી, પણ સ્વરૂપથી જ જો ભગવત સ્વરૂપ ન હોય તો પછી ભગવત સ્વરૂપ પ્રગટ ક્યાંથી થશે? એટલે કે તારું સ્વરૂપ જ ભગવત સ્વરૂપ છે, અને એને તો તું માત્ર પર્યાયમાં પ્રગટ કરે છે, પણ ત્રિકાળ તું તો એવા જ સ્વરૂપવાળો છો. આ તો જે પોતાને પ્રાપ્ત છે એની પર્યાયમાં પ્રાપ્તિ છે. જે પ્રાપ્ત છે, પોતાને પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત છે, એની એણે પર્યાયમાં પ્રાપ્તિ કરવાની છે. માટે જેને અહીં અને ગાથા 6માં પણ અજ્ઞાનમય ભાવ કયા છે, તે શુભાશુભ ભાવનું લક્ષ્ય છોડી અંતરદ્રષ્ટિ કર. તેથી તને નિરાકુળ આનંદ પ્રાપ્ત થશે, ધર્મ પ્રાપ્ત થશે. બહુ સરસ વાત મૂકી દીધી છે. આજે તો આપણે ગાથા તો બરાબર સમજ્યા છીએ, એટલે પ્રયોજનભૂત વાતને જ વધારે લઈશું. જે આમાંથી પ્રયોજનભૂત વાત છે એ જ વધારે આપણે તો લેવી છે. પાના નંબર 27 ઉપર અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, કે જીવે નરકની પીડા ઘણીવાર સહન કરી છે, એવા સંયોગોમાં એ ગયો છે. એટલે એના ઉપરથી વાત કરતા કહે છે કે એવા નરકના પીડાકારી સંયોગમાં તે અનેક વાર 33 સાગર ગાળ્યા. 33 સાગરોપમનું આયુષ્ય 7મી નરકનું હોય, એટલે તું 7મી નરકે પણ ગયો છે. વળી અનંતવાર તું દેવ પણ થયો. આ શું છે બધું? એ બધા અજ્ઞાનના ફળ છે. જ્ઞાનના નહીં, અજ્ઞાનના ફળ છે. જ્ઞાનનું ફળ તો વિતરાગી શાંતિ અને આનંદ છે. જ્ઞાનનું ફળ શું હોય? વિતરાગતા હોય, બીજું શું હોય? જેને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી અને સમ્યક તો પ્રગટ થયું છે, એને તો એવી વિતરાગી પર્યાય પ્રગટ થઈ છે, એટલે એને તો વિતરાગી શાંતિ અને આનંદનો અનુભવ છે. એટલે જ્ઞાનનું ફળ તો વિતરાગી શાંતિ અને આનંદ છે. આ બધા જે ભવના ભ્રમણ કર્યા એ તો બધા અજ્ઞાનના ફળ છે. આ અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગ એ બધા શુભાશુભ ભાવરૂપ અજ્ઞાનના ફળ છે. શુભાશુભ ભાવ અને અજ્ઞાન જે કહ્યું છે ને, એનો આ બધો વિસ્તાર આપણે સમજી રહ્યા છીએ. ત્યાં તો કર્મની અપેક્ષા સમજાવવા માટે કહ્યું, કે એના કારણની રીતે વાત કરીને કહ્યું કે અજ્ઞાન ભાવ છે. પણ આપણને ગુરુદેવે એમાંથી આપણને પ્રયોજનભૂત વાત સમજાવી દીધી કે ભાઈ એ શુભાશુભ ભાવ એ બધું અજ્ઞાન છે. એ શુભાશુભ ભાવરૂપ અજ્ઞાનના ફળને કારણે આ બધા ભ્રમણ થાય છે. એટલે આચાર્ય ભગવાન કહે છે કે કર્મના હેતુ કંઈ બે નથી, પણ કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે. શુભ હોય તો પણ અજ્ઞાન છે, અને અશુભ હોય તો પણ એ અજ્ઞાન જ છે. અને એ અજ્ઞાન કઈ રીતે છે એનો આ બધો વિસ્તાર ગુરુદેવે કર્યો. શુભ કે અશુભ, પુણ્ય કે પાપનો જે બંધ થાય છે, એ કર્મ બંધન થયું
એનું કારણ અજ્ઞાન જ છે. પછી બાકીના પણ બધા સમજાવ્યા છે. આપણે એનો વિસ્તાર હવે વધારે નથી લેતા. આપણે બરાબર એ વાતને સમજાય છીએ. ચારે ચાર વસ્તુ બરાબર સમજ્યા છીએ. હવે પાના નંબર 30 ઉપર બીજો પેરેગ્રાફ લઈએ આપણે. મોક્ષ માર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે. જે ચોથી વસ્તુ સમજાવી એની અંદર આ વાત લીધી. શું કહ્યું આ? કે જે ભાવે બંધન થાય એ જીવના પરિણામ નહીં. જે ભાવે બંધન થાય એ જીવના પરિણામ નહીં. બસ આટલી લીટીને સમજવાની જરૂર છે. કેવા ભાવે બંધન થાય છે? શુભ કે અશુભ ભાવે બંધન થાય છે. એ શુભ કે અશુભ ભાવ જેને કારણે બંધ થાય છે, ભાવબંધનો વિચાર કરવાનો. તો પુણ્ય બંધ કે પાપનો બંધ પડે છે અને એના નિમિત્તે પેલા જડ કર્મો બંધાય છે. તો જે ભાવ છે એ કોનો છે? એ ભાવ બંધનનો વિચાર કરીએ તો ભાવ બંધ પડ્યો તો એ જીવને જે ભાવ થયો તે. હવે દેખી રીતે તો આપણને એમ લાગે ભાવ તો છે તો જીવના, પરિણામ જીવના ખરા કે નહીં? પણ પ્રભુ અહીંયા તો વાત બીજી કરવી છે. અહીંયા તો એમ કહવું છે કે તારું જે સ્વરૂપ છે તે તો શુદ્ધ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એમાં એવા શુભાશુભ ભાવ હોય નહીં. સિદ્ધને એવા શુભાશુભ ભાવ ક્યાં છે? સિદ્ધને નથી તો પ્રભુ તને શું કરા હોય? તું સિદ્ધ સમાન છો, તારામાં પણ એવો કોઈ ગુણ નથી કે જેને કારણે તને એવા શુભાશુભ ભાવ કે જે બંધનું કારણ, એટલે ભાવ બંધનું કારણ એ થાય. એટલે જે ભાવે બંધન થાય એ બધા ભાવને માટે કહે છે કે એ ભાવ એ જીવના પરિણામ નથી. એ જીવના પરિણામ હોઈ શકે નહીં. અર્થાત શુભાશુભ ભાવ એ અજીવ, એ અજ્ઞાનમય, એ પૂતગલમય છે. નિશ્ચયથી જે ભગવાન આત્માનું સ્વરૂપ છે એની અહીંયા તો વાત લઈ અને સમજાવ્યું છે. અહીંયા વ્યવહારની વાત નથી કરવી. વ્યવહારથી એ એમ કહી દીધું કે એના પરિણામ છે અને એવા પરિણામ થાય છે એટલે એને એવા બંધ થાય છે. વાત બરાબર, વ્યવહારથી કહ્યું, પણ એ આત્માના ભાવ નથી એટલે એ જીવના પરિણામ નથી. શુદ્ધ આત્મતત્વનો વિચાર કરતાં એ સ્પષ્ટ છે કે જીવને એવા પરિણામ શુભાશુભ પરિણામ હોય જ નહીં. સિદ્ધને નથી તો આ આત્માને શા માટે હોય? અર્થાંત શુભાશુભ ભાવ તે જીવ નહીં પણ અજીવ છે, અજ્ઞાનમય છે, પૂતગલમય છે. કેવળ એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આત્માના આશ્રય પ્રગટ થયેલા નિર્મળ શ્રદ્ધા જ્ઞાન રમણતા જ જીવના પરિણામ છે. જીવના પરિણામ કેવા છે અને કોના આશ્રય પ્રગટે છે? તો કે પોતાનો શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એના આશ્રય પ્રગટે છે અને એ પરિણામ તો નિર્મળ હોય. એ નિર્મળ શ્રદ્ધા જ્ઞાન અને એમાં રમણતા. સમ્યક દર્શન એટલે અહીંયા શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને એમાં રમણતા એટલે એમાં લીનતા અને આગળ વધીને એમાં સ્થિરતા. એ ચારિત્ર છે, એ નિશ્ચય ચારિત્ર છે. નિશ્ચય શ્રદ્ધા, નિશ્ચય જ્ઞાન, નિશ્ચય ચારિત્ર એવા જીવના પરિણામ હોય અને એ જ ખરેખર સાચા અર્થમાં શુભ છે. શુભ એટલે ભલા છે, પવિત્ર છે. બાકી આ જે શુભાશુભ પરિણામ બધા કયા એ તો વાસ્તવમાં શુભ નથી, પરંતુ બંધના કારણ છે, અટકવાના કારણ છે, ભ્રમણના કારણ છે, રખડવાના કારણ છે. એ પૂતગલમય છે, એ અજ્ઞાનમય છે, એ જળ છે. આગળ પણ અહીંયા કહે છે કે મોક્ષનો માર્ગ કેવળ જીવના પરિણામમય જ છે. મોક્ષનો માર્ગ છે એ જીવના પરિણામમય જ છે. મતલબ કે શુભાશુભ ભાવ જીવના પરિણામમય નથી, એટલે કે પૂતગલના પરિણામમય છે. તેથી કર્મનો આશ્રય કેવળ બંધ માર્ગ જ છે. કર્મનો આશ્રય એ બંધ માર્ગ છે, એ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગના આશ્રય કર્મબંધ છે જ નહીં.
કેમ કે મોક્ષ માર્ગના જે પરિણામ છે એ તો જીવના પરિણામ છે, અને આ જે છે એ તો પૂતગલના પરિણામ છે. બહુ સરસ રીતે વાત બધી સમજાવી છે. હવે આ રીતે આપણે ગાથા 145 અહીંયા પૂરી કરીએ છીએ. ગાથા 145 પછી આગળ કળશ છે. આ જ ભાવનું કળશ રૂપ હવે કાવ્ય અહીંયા કહે છે. કળશ 101. કળશ 102. હેતુ સ્વભાવાનુભવાશ્રયાણ સદાપ્યભેદાન્ન હિ કર્મભેદ તદબંધ માર્ગ આશ્રિતમેકમિષ્ટમ સ્વયં સમસ્તમ ખલુ બંધ હેતુ. કળશ 102 શ્લોકના અર્થમાં કહે છે કે હેતુ સ્વભાવ અનુભવ આશ્રયાણા સદા અપી અભેદાત નહિ કર્મ ભેદ. હેતુ સ્વભાવ અનુભવ અને આશ્રય એ ચારનો અર્થાત એ ચાર પ્રકારે સદાય અભેદ હોવાથી કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. હેતુ સ્વભાવ અનુભવ અને આશ્રય એ ચાર પ્રકારે એટલે કે એ ચારે પ્રકારને સદાય અભેદ હોવાથી એટલે એમાં ભેદ ન હોવાથી કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. માટે સમસ્ત કર્મ તદ સમસ્તમ સ્વયં ખલુ બંધ માર્ગ આશ્રિતમ. માટે સમસ્ત કર્મ પોતે નિશ્ચયથી બંધ માર્ગને આશ્રિત હોવાથી અને બંધ હેતુ એકમ ઇષ્ટમ બંધનું કારણ હોવાથી કર્મ એક જ માનવામાં આવ્યું છે, એક જ માનવું યોગ્ય છે. જે ચારની વાત અગાઉ ગાથામાં કરવામાં આવી એ માટે અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે હેતુ એટલે કારણ, સ્વભાવ કર્મની પ્રકૃતિ જુદા જુદા પ્રકારની થાય છે એ સ્વભાવ, અને અનુભવ એટલે કે કર્મનો ઉદય આવે છે અને એનો જે સ્વાદ આવે છે એ સાતા અને અસાતા રૂપે એ અનુભવ, અને આશ્રયમાં એમ કહ્યું કે મોક્ષ માર્ગના આશ્રય અને બંધ માર્ગના આશ્રય એમ કરીને જે વાત કરી એમાં વ્યવહારથી કહ્યું અને પછી નિશ્ચયથી એ જે વ્યવહારથી વાત કરી એનો નિષેધ કર્યો. આ બધું આપણે જે સમજ્યા એ વાતને અહીંયા એમ કહે છે કે એ ચારનો સદાય અભેદ હોવાથી એટલે એ કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. કર્મની અંદર એ ચારે છે, ચારે એક એક કરીને લેવાના. હેતુમાં પણ કોઈ ભેદ નથી, સ્વભાવમાં પણ કોઈ ભેદ નથી, અનુભવમાં પણ કોઈ ભેદ નથી, અને આશ્રયમાં પણ ભેદ નથી. પહેલાં જે કહ્યું કે કારણ છે, હેતુ છે, એ બે પ્રકારના એમાં ભેદ છે, સ્વભાવમાં ભેદ છે, અનુભવમાં ભેદ છે, અને આશ્રયમાં ભેદ છે. એમ જે કહ્યું ને પછી નિશ્ચયથી સમજાયું કે એ ભેદ નથી. એ જ વાત અહીંયા આ કળશમાં કરી કે એમાં ભેદ નથી એટલે અભેદ હોવાથી કર્મમાં નિશ્ચયથી ભેદ નથી. એટલે કર્મમાં નિશ્ચયથી ભેદ નથી એટલે કે કર્મ બધા એક પ્રકારે જ છે. માટે સમસ્ત કર્મ પોતે નિશ્ચયથી બંધ માર્ગને આશ્રિત હોવાથી અને બંધનું કારણ હોવાથી, બંધ માર્ગને આશ્રિત છે અને પાછું બંધનું જ કારણ છે, એટલે કર્મ એક જ માનવામાં આવ્યું. પુણ્ય બંધ અને પાપ બંધ એવું કંઈ નથી, બધું બંધનું જ કારણ છે અને એ બંધ માર્ગને આશ્રય જ થાય છે.
હવે આ કળશ ઉપર પણ પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. આપણે એ વાતને પણ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6. અહીંયા કળશ 102 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એ જ વાતને આગળ વિસ્તાર કરીને કહે છે ગુરુદેવ કહે છે કે એ શુભ ભાવનો અભાવ થઈને નિર્વિકલ્પ અનુભવ થાય છે. કાંઈ શુભ રાગથી નિર્વિકલ્પ અનુભવ થાય છે એમ નથી. નિર્વિકલ્પ અનુભવ થાય છે એ શુભ ભાવનો અભાવ થઈને થાય છે. એટલે એનો અર્થ શું થયો કે શુદ્ધનો પુરુષાર્થ કરે છે ત્યારે એને શુભ ભાવ તો હોય છે, શુભ ભાવ આવે છે, પણ એ શુભ ભાવ અને વિકલ્પ બહારમાં રહી જાય છે અને પોતે અંદરમાં ચાલ્યો જાય છે. એટલે કે શુભ ભાવને છોડીને એ અંદરમાં જાય છે. શુભ ભાવ સાથે અંદરમાં જાય છે એમ નથી, કે શુભ ભાવ દ્વારા અંદરમાં જાય છે એમ નથી. જ્યાં સુધી શુભ ભાવમાં એ રહ્યો છે ત્યાં સુધી તો એ અટક્યો છે. જ્યાં સુધી શુભ ભાવમાં એ રહ્યો છે ત્યાં સુધી તો એ બહારમાં અટક્યો છે. એટલે શુભ ભાવનો અભાવ થઈ અને વિકલ્પ વિનાની દશામાં નિર્વિકલ્પ અનુભવ થાય છે. કાંઈ શુભ રાગથી નિર્વિકલ્પ અનુભવ થાય છે એમ નથી. શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરવાથી નિર્વિકલ્પ અનુભવ થાય છે. શુભ ભાવ છે એ તો વિભાવ સ્વભાવ, જડ સ્વભાવ છે. એ કાંઈ ચૈતન્ય સ્વભાવ નથી. ચૈતન્ય સ્વભાવ નથી એટલે કે સિદ્ધને નથી, માટે એ જીવને નથી. સિદ્ધ ભગવાનને એવા શુભ ભાવ નથી. એનો અર્થ શું થયો કે શુદ્ધ આત્માને પણ એવા શુભ ભાવ કે અશુભ ભાવ છે નહીં. શુભ ભાવ આત્મામાં નથી. એ વિભાવ રૂપે છે અને વિભાવ તો પરનું લક્ષ કરતા થાય છે. સ્વને છોડીને સ્વથી ચ્યુત થઈને બહાર આવ્યો છે પછી જે પણ ભાવ છે, ભક્તિનો પૂજાનો ભાવ છે, એ બધો શું છે? એ સ્વ નથી પણ વી છે. સ્વભાવ નથી પણ વિભાવ છે. સ્વભાવ નથી પણ વિભાવ છે. સ્વભાવ એ સ્વરૂપના લક્ષ્ય થાય, સ્વરૂપના આશ્રય થાય અને એનો એ સ્વભાવ છે એવો ચૈતન્ય, એટલે એ થાય છે. જ્યારે વિભાવ છે એ પરનું લક્ષ કરતા થાય છે. ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્માનો એનું લક્ષ છોડીને એનાથી ચ્યુત થઈને એ બહારમાં ક્યાંક બીજું કોઈનું લક્ષ કરે છે, એ દેવગુરુ શાસ્ત્રનું લક્ષ કરે છે, તો એને એવો શુભ ભાવ થાય છે. અથવા તો અન્ય પ્રકારે એને દયાદાનના ભાવ આવે છે તો શુભ ભાવ થાય છે. એને વ્રત તપના ભાવ આવે છે તો શુભ ભાવ થાય છે. પણ શુભ ભાવ છે એ કંઈ આત્માનો સ્વભાવ નથી. એટલે એને જડ ભાવ કહી દીધો, વિભાવ સ્વભાવ કયો, જડ સ્વભાવ કયો. એ ચૈતન્ય સ્વભાવ નથી. આ વાત જેને સમજાય એને સહેલાઈથી સમ્યક દર્શન થાય એવું છે. કેમ કે શુભ ભાવનું જેને મહાત્મા હજી બહુ રહ્યું છે, શુભ ભાવને છોડતો નથી. આખો સ્વાધ્યાય થયો, બધું કેટલી બધી વાત સમજાવી, ત્યાર પછી પણ વાત તો એની એ જ રહી. પણ કે ભક્તિ કરતાં કરતાં થાય ને, ભગવાનની ભક્તિ કરતાં કરતાં સ્વરૂપમાં કેમ ન જવાય? આવા જ હજી પ્રશ્નો રહેતા હોય એટલે પોતાના સ્વરૂપનું અને સ્વરૂપને લક્ષ્ય જે શુદ્ધ ભાવ છે એનું મહાત્મા એને સમજાયું જ નથી. જેને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી એને હજી લક્ષ બહારમાં જ હોય. સ્વનું લક્ષ એને થયું જ નથી, થાય પણ નહીં. જ્યાં સુધી સ્વનું મહાત્મા નહીં સમજાય, જ્યાં સુધી એ સિદ્ધને બરાબર યથાર્થ સમજતો નથી અને જેવા સિદ્ધ છે એવું જ મારું સ્વરૂપ છે એમ એ શ્રદ્ધા કરતો નથી, ત્યાં સુધી એ બહાર જ રહેશે. પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન સ્વરૂપ એમ સમજીને પછી આગળ પુરુષાર્થ કરવાનો છે. પહેલો વિશ્વાસ રાખવાનો છે કે પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન જ છે અને તો જ પછી એવા સિદ્ધ સમાન સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ થશે. પણ માન્યતામાં જ હજી પોતે
પોતાના શુદ્ધ સ્વરૂપને સિદ્ધ સમાન માનતો નથી, તો પછી પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કેવી રીતે કરશે? એટલે એને બહારનું મહાત્મા આવશે, સિદ્ધ ભગવાનનું મહાત્મા એને આવે છે, પણ એ પણ સાચું નથી આવતું. એમાંય એને રાગ પડ્યો છે. એ એમ માનતો હોય કે હું ભક્તિ કરું છું ને મને સિદ્ધ ભગવાનનું મહાત્મા તો આવ્યું છે, તો એમ નથી. એને એમાં રાગ પડ્યો છે. એને પુણ્યબંધનો રાગ પડ્યો છે કે પુણ્યને કારણે મને અનુકૂળ સંયોગોની પ્રાપ્તિ થાય, ભક્તિ કરતાં કરતાં અનુકૂળતા સુવિધાઓની પ્રાપ્તિ થાય, સારી ગતિની પ્રાપ્તિ થાય, એવો એને રાગ પડ્યો છે. એટલે એ શુભના પુરુષાર્થમાં વળ્યો છે. ખરેખર તો એમ છે, સિદ્ધનું મહાત્મા જેને આવ્યું હોય, જેને સિદ્ધનું મહાત્મા આવ્યું હોય એને તો સાથે ને સાથે સિદ્ધ ભગવાનમાં જ્ઞાનમાં જે વાત આવી હોય એની પૂરેપૂરી શ્રદ્ધા હોય. સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં શું આવ્યું છે? તો કે તું સિદ્ધ સમાન છો, પુરુષાર્થ કરે તો તું તારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે એવો સમર્થ છો. હવે આ વાતને એ પકડતો નથી, એનો વિશ્વાસ બેસતો નથી, તો એ સિદ્ધ ભગવાનને શું સમજ્યો છે? સિદ્ધ ભગવાનને, તીર્થંકર ભગવાનને એમના સાચા સ્વરૂપને જો સમજ્યો હોય તો એમના જ્ઞાનમાં જે વાત આવી હોય એનો એને વિશ્વાસ હોય, પૂરેપૂરી શ્રદ્ધા હોય. તીર્થંકર ભગવાન અને સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં તો એમ આવ્યું કે ભાઈ આ બધા શુભ કે અશુભ ભાવ છે એ બંધનું કારણ છે, અને એને લીધે થઈને સંયોગો પ્રાપ્ત થાય છે. એને લીધે થઈ અને ધન મિલકત આ તે બધું સંયોગોમાં મળે છે, એક પણ વસ્તુ અંદરમાં જતી નથી. અને એવા સંયોગો મળવા એ પૂર્વે કરેલા પુણ્યનું કારણ છે. વર્તમાનમાં તું જે કંઈ કરી રહ્યો છે એને કારણે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તારો વર્તમાન પુરુષાર્થ છે એને લીધે થઈ અને તને કંઈ એ લક્ષ્મી મળી છે કે મળે છે એમ બિલકુલ નથી. આટલી પણ જો એને શ્રદ્ધા નથી તો પછી એ ભગવાનને શું સમજ્યો? માત્ર રોદણા રોયા છે પોતાના અને સંસારી સુખની પ્રભુ પાસે ઈચ્છા વ્યક્ત કરી છે, બીજું શું કર્યું? અને એને એ ભક્તિ સમજે છે, એને એ પ્રાર્થના સમજે છે. મૂર્ખાઈ કરે છે અને પ્રાર્થના સમજે છે. પ્રભુ પાસે જઈને માગે છે. પ્રભુએ કરુણા કરીને જે આપવાનું હતું એ આપ્યું, એ તો સ્વીકાર્યું નહીં. પ્રભુએ જે આપ્યું એ તો સ્વીકાર્યું નહીં કે તું સિદ્ધ સમાન છો, તું મારા જેવો છો. આટલી મોટી વાત આપી દીધી અને તું મેં જે રીતે પુરુષાર્થ કર્યો એવી રીતે જો પુરુષાર્થ કરે તો તું મારી જેમ જ આવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકે એવો સમર્થ છો. તો એવો પુરુષાર્થ કરવા માટે પણ એ કટિબદ્ધ ન થયો. પ્રભુની વાત પણ માની નહીં, એવો પુરુષાર્થ કરવા માટે કટિબદ્ધ પણ ન થયો. એને વિશ્વાસ પણ નથી કે આ જે કંઈ ધૂળ મળી છે એ બધું પુણ્યને કારણે છે અને એમાં કોઈ બીજો કંઈ કરી શકે જ નહીં. તમને જે લક્ષ્મી મળવાની છે એમાં કોઈ ત્રીજો આવીને કંઈ કરી દે એમ છે જ નહીં. આટલો વિશ્વાસ હજી આટલા બધા સ્વાધ્યાય પછી પણ જો ના આવતો હોય તો પછી શું થાય? સુવિધાઓ આપણને પ્રાપ્ત થાય છે, સગવડો મળે છે, એ બધું પુણ્યને કારણે મળે છે, પૈસાને કારણે નથી મળતું ભાઈ. આટલી એક સહેલી વાત દેખીતી આપણને દેખાય છે. પૈસાવાળા બિચારા હેરાન થઈને મરી જાય છે, એવી જગ્યાએ મરી જાય છે કે એમની ઓળખાણ પણ થતી નથી. એમના પોસ્ટમોર્ટમ થાય છે અને એમના ડેડ બોડીને કેરોસીનથી કોઈક બીજા લોકો બાળી નાખે છે. કરોડોપતિના આવા ઉદાહરણો બન્યા છે. એવી જગ્યાએ ક્યાંક એવી જગ્યાએ એક્સિડન્ટ થાય અને મરી જાય. એના સગાવાલા પાસે કરોડો રૂપિયા હોય, એની પોતાની પાસે કરોડો રૂપિયા હોય, બધું નકામું જાય છે. એની લાશને બાળવા માટે એને સારા લાકડાને એની ઉપર ઘી છાંટે એવું હોતું નથી. એને ન ધણિયાતી લાશ કરીને બાળી નાખવામાં આવે છે. સારવારની તો વાત જ એક બાજુ રહી, કંઈ સારવાર એ મળતી નથી, કંઈ થતું નથી. એવી જગ્યાએ એ થાય છે તો એમાં ક્યાં શું થયું? પૈસાથી શું થાય છે? ગમે તેટલા પૈસા હોય પણ એવી કેન્સરની બીમારી થાય છે કે એને ખબર પડે ત્યાં તો એ 3rd સ્ટેજમાં 4th સ્ટેજમાં પહોંચી જાય છે. શું કામના એના પૈસા? પ્રભુ એમ નથી. જ્યારે જે થવાનું હોય ત્યારે એવા યોગ્ય નિમિત્ત મળે છે. એટલે પુણ્યનો બંધ હોય તો પૈસા હોય કે ન હોય એને બધું મળી જાય. નિમિત્ત જે મળે છે, સારવારના માટેના નિમિત્તો મળવા કે સુવિધા માટેના નિમિત્તો મળવા, એ કંઈ પૈસાને કારણે મળે છે એમ તો છે નહીં.
અને પૈસા મળે છે એ પણ અત્યારે વર્તમાનમાં એ કરી રહ્યો છે માટે મળે છે કે પુણ્ય છે એ માટે મળે છે? આ વાતનો જરા સરખો પણ વિચાર કર્યો નથી. જે બધું કર્મને કારણે થાય છે અને આટલા વખતથી થઈ રહ્યું છે, અનાદિથી એમ જ એ કર્મ બંધાઈ રહ્યા છે અને કર્મ છૂટી રહ્યા છે, આટલી સીધી વાત છે છતાંય હજી એને શું કરવું છે સમજ પડતી નથી. અહીંયા કહે છે કે પુણ્ય પાપના પરિણામ જેઓ બંધનના હેતુ છે તે એક જ પ્રકારના છે. એમાં કંઈ શુભ નથી ને કંઈ અશુભ નથી. બધું બંધનું જ કારણ છે. એ અજ્ઞાનમય છે, એ પૂતગળમય છે. એ શુભ કે અશુભ એના નિમિત્તે છેવટે તો બંધ જ પડે છે ને, બીજું શું થાય છે? એના નિમિત્તે કાંઈ મુક્તિ મળે છે? શુભ પરિણામથી બંધ પડે છે, પુણ્યનો બંધ પડે છે કે મુક્તિ મળે છે? આટલી સીધી સાદી વાત એને કેમ ગળે ઉતરતી નથી? એટલે કરુણા કરી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને આવો જ શ્લોક લખ્યો. અહીંયા કહે છે કે બંધનના શુભ પરિણામ નિમિત્ત હો કે અશુભ પરિણામ નિમિત્ત હો, બંધનમાં શુભ પરિણામ નિમિત્ત હો કે અશુભ પરિણામ નિમિત્ત હો, બે એક જ પ્રકારના અજ્ઞાનમય અને અશુદ્ધ છે. અજ્ઞાનીનો જે એમ મત છે કે શુભ પરિણામ પુણ્યબંધમાં નિમિત્ત છે અને અશુભ પરિણામ પાપબંધમાં નિમિત્ત છે, તેથી બે પરિણામમાં ફેર છે, એ યથાર્થ નથી. અહીં કહે છે કે બેમાં કોઈ ફરક નથી, કેમ કે બંને અજ્ઞાનમય છે, અશુદ્ધ રૂપ છે અને બંધના કારણ છે. શુભભાવ જો વસ્તુનો એટલે આત્માનો સ્વભાવ હોય તો તે સમ્યક દર્શન પામવામાં મદદરૂપ થાય. મોક્ષ માર્ગના પહેલા પગથિયે એ મદદરૂપ થવો જોઈએ. મોક્ષ માર્ગનું પહેલું પગથિયું સમ્યક દર્શન છે, એમાં એ મદદરૂપ થવો જોઈએ. પણ શુભ કે અશુભ બેમાંથી એકેય ચૈતન્યના સ્વભાવ રૂપ નથી, એની જાતના નથી. ચૈતન્યની જાતના નથી, એ વિભાવ જ છે, એ પરનું લક્ષ્ય કરતા થતા ભાવ છે. તેથી તે સમ્યક દર્શનમાં કોઈ રીતે સહાયક નથી, એટલે મદદગાર થતા નથી. એટલે સમ્યક દર્શન રૂપ સ્વભાવ પરિણતિનું એ કરણ એટલે કે સાધન નથી. સ્વભાવનું સાધન તો સ્વભાવ થાય, વિભાવ એનું સાધન કદીએ થાય નહીં. આગળ પણ અહીંયા કહ્યું છે કે જેમ કે નિશ્ચય સમ્યક દર્શનના કાળમાં આજે દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ છે તેને સંકિત કહ્યું છે તો એ રાગ, પણ વ્યવહારથી એને સંકિત કહ્યું છે. ખરેખર શું એ શુભરાગ સંકિતની પર્યાય છે? દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા એ શુભ ભાવ છે અને એ કંઈ એ શુભરાગ છે એ કંઈ સમ્યક દર્શનની પર્યાય નથી. એ તો ચારિત્ર ગુણની દોષરૂપ પર્યાય છે, ઉલટી પર્યાય છે. પણ સહચર દેખીને ઉપચારથી તેને સંકિત કહ્યું છે, એટલે વ્યવહાર સંકિત કહ્યું છે. અને એ સહચર દેખીને એટલે સાથે રહેલો દેખીને. તો કોની સાથે રહેલો દેખીને કહ્યું હશે? નિશ્ચય સંકિતની સાથે રહેલો દેખીને. એટલે જે સમયે નિશ્ચય સમ્યક દર્શન છે, એટલે પહેલી વાત જ એ કીધી કે નિશ્ચય સમ્યક દર્શનના કાળમાં જે આવું દેવગુરુ શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાના રાગરૂપે જે છે એને વ્યવહાર સંકિત કહ્યું છે. પણ નિશ્ચય સમ્યક દર્શન છે જ નહીં તો પછી ક્યાં વ્યવહાર સંકિતનો પ્રશ્ન ઉપસ્થિત થાય? એટલે એ રીતે જે સહચર કહેવામાં આવ્યું છે એ કોઈની સાથે ને તો કે નિશ્ચયથી જે સમ્યક્ત્વ છે એની સાથે છે તો એને એ વ્યવહાર સંકિત કહ્યું છે. અને એ પ્રમાણે પંચ મહાવ્રતના પરિણામ છે એ છે તો રાગ, તો પણ તેને ચારિત્ર મોક્ષ માર્ગ કયો છે. હવે એ ચારિત્ર તો નથી. ચારિત્ર તો શું છે? પોતાના સ્વભાવની અંદર સ્થિરતા કરવી, લીનતા કરવી, રમણતા કરવી, એ ચારિત્ર છે. પણ એવું જેને ચારિત્ર છે, લીનતા કે સ્થિરતારૂપ ચારિત્ર છે, એને એવા પાંચ મહાવ્રત હોય જ છે, એવો સ્વભાવ હોય જ છે. એટલે એ અપેક્ષાથી એને
એ ચારિત્ર કયું હોય? એ વ્યવહાર ચારિત્ર છે. હવે એ ચારિત્ર ખરેખર તો એ નથી, પરંતુ શુદ્ધ ઉપયોગરૂપ વિતરાગ નિર્વિકાર ચારિત્રનો સહચર. શુદ્ધ ઉપયોગરૂપ વિતરાગ નિર્વિકાર ચારિત્ર. શુદ્ધ ઉપયોગ થયો હોય ત્યારે પોતે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતે પોતાના સ્વરૂપમાં હોય ત્યારે એનો ઉપયોગ શુદ્ધ કહેવાય. શુદ્ધ ઉપયોગ ક્યારે કહેવાય? કે પોતે પોતાના ધ્રુવનું લક્ષ્ય કરી અને એને અનુભવે છે, સ્વરૂપને અનુભવે છે, ત્યારે જે ઉપયોગ છે એને શુદ્ધ ઉપયોગ કહેવાય. એટલે જ્યારે શુદ્ધ ઉપયોગ રૂપ વિતરાગ નિર્વિકાર ચારિત્ર છે ત્યારે એ વખતે સાથે સહચર તરીકે આ ચારિત્ર છે, એટલે કે 5 મહાવ્રતના પરિણામ છે. અને એમ એને સહચર કરી જોઈને, એમ નિમિત્ત દેખીને તેમાં ઉપચારથી એને મોક્ષ માર્ગનો આરોપ કર્યો છે. હવે આવી રીતે ભાવ યથાસ્થિતિ જેમ છે તેમ સમજીને ન પકડે અને એકલા શબ્દોને પકડે તો એને બધી જગ્યાએ જીનવાણીમાં વાંધા ઉઠશે. બીજું શું થશે? એ વ્યવહારનું કથન શું છે અને નિશ્ચયનું કથન શું છે એને યથાર્થ નહીં સમજીએ તો પ્રભુ માર્ગ નહીં સમજાય. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો આપણે વિચાર કરીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો પછી આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.